નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। મિત્રો, આજનો વિડીયો ટેટ 1ના બધા ઉમેદવારો માટે ખૂબ જ કામનો અને મહત્વનો રહેવાનો છે, કારણ કે આજે આપણે વાત કરવાના છીએ ટેટ 1 પીએમએલ એટલે કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ક્યારે આવી શકે, ફાઇનલ મેરિટ લિસ્ટ ક્યારે આવશે, જિલ્લા પસંદગી કેવી રીતે થશે અને કોર્ટ મેટરના ઉમેદવારો આગળ શું શક્યતા છે, એની સંપૂર્ણ અને સરળ ભાષામાં માહિતી વિશે। તો મિત્રો, વિડીયોને એકદમ અંત સુધી જોતા રહેજો, કારણ કે સરળ શબ્દોમાં સમજો જેથી દરેક ભાઈઓ બહેનોને આખી પ્રોસેસ છે તે સારી રીતે સમજાઈ જાય। આગળ વાત કરીએ તો મિત્રો, સૌથી મોટો સવાલ છે કે પીએમએલ છે તે ક્યારે આવવાનું છે। તો હવે હાલ દરેક ઉમેદવારના મનમાં એક જ સવાલ ચાલી રહ્યો છે કે ભાઈ પીએમએલ છે તે ક્યારે આવવાનું છે। તો મારા અનુભવ મુજબ હાલ જે વિભાગીય કામકાજ અને વેરિફિકેશનની પ્રોસેસ ચાલી રહી છે એને જોતા એવું લાગી રહ્યું છે કે જૂનના અંત સુધી અથવા તો જુલાઈના પહેલા અઠવાડિયામાં પીએમએલ જોવા મળી શકે। હવે મિત્રો, આ કોઈ સત્તાવાર તારીખ નથી, પણ હાલ જે રીતે પ્રોસેસ આગળ વધી રહી છે એને ધ્યાનમાં રાખી અને અંદાજ લગાવવામાં આવી રહ્યો છે। તો મિત્રો, પીએમએલ એટલે આખરે શું? તો મિત્રો, ઘણા મિત્રો નવા હોય છે તો એમને ખબર નથી હોતી કે પીએમએલ એટલે શું। સરળ શબ્દોમાં સમજો તો પીએમએલ એટલે કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ એટલે કે શરૂઆતની રિમેટ યાદી, જેમાં ઉમેદવારના માર્ક, કેટેગરી અને બીજી વિગતો છે તે પ્રમાણે પ્રાથમિક સ્થાન આપવામાં આવે। ત્યારબાદ જો કોઈ ભૂલ હોય, માર્ક્સમાં તકલીફ હોય અથવા કોઈ ટેકનિકલ સમસ્યા હોય તો ઉમેદવાર વાંધા અરજી કરી શકે છે અને બધું પછી ચેક થયા બાદ ફાઇનલ મેરિટ લિસ્ટ છે તે જાહેર કરવામાં આવે છે। આને પીએમએલ કહેવાય। હવે અરજીઓનું વેરિફિકેશન છે તે કેવી રીતે થાય છે? તો મિત્રો, ઘણા મિત્રો ઉમેદવારો છે તે પૂછે છે કે અરજી ગયા પછી શું થાય? તો મિત્રો, અરજી વિભાગ સુધી પહોંચ્યા પછી એની અલગ અલગ રીતે ચકાસણી કરવામાં આવે છે। ત્યારબાદ મારા અનુભવ મુજબ સામાન્ય રીતે બે વખત વેરિફિકેશન થતું હોય છે, જેથી કોઈ ખોટી માહિતી કે ગડબડ ન રહે અને બધી માહિતી સાચી હોવાનું ખાતરી થયા પછી જ પીએમએલ છે તે બહાર પાડવામાં આવે છે। હવે ફાઇનલ મેરિટ લિસ્ટ છે તે ક્યારે આવશે તો એ બાબતે ચર્ચા કરીએ। તો મિત્રો, પીએમએલ આવ્યા પછી ઉમેદવારોને વાહન અરજી માટે થોડો સમય આપવામાં આવે છે અને ફાઇનલ મેરિટ આવ્યા પછી જિલ્લા પસંદગીની પ્રક્રિયા છે તે શરૂ થતી હોય છે। ત્યારબાદ અંદાજે 10થી 15 દિવસની અંદર ફાઇનલ મેરિટ લિસ્ટ છે તે જાહેર થઈ શકે। હવે મિત્રો, જિલ્લા પસંદગી વિશે મહત્વની માહિતી જુઓ। તો હવે સૌથી મહત્વનો મુદ્દો છે કે જિલ્લા પસંદગી ક્યારે થશે। તો હાલ જે જિલ્લા ફેરબદલી કેમ્પો ચાલી રહ્યા છે એને જોતા એવું લાગી રહ્યું છે કે ઓગસ્ટ આસપાસ જિલ્લા પસંદગી શરૂ થઈ શકે, પણ મિત્રો આખરી તારીખ તો સત્તાવાર જાહેરાત આવ્યા પછી જ કન્ફર્મ માનવાની રહેશે તમારે। હવે કેટેગરી મુજબ કેટલી જગ્યાઓ હોઈ શકે? તો મિત્રો, ઓબીસી, એસસી, એસટી અને જનરલ કેટેગરીના ઉમેદવારોના મનમાં પણ આ સવાલ હોય છે કે અમારી કેટેગરીમાં કેટલી જગ્યાઓ હશે? તો સરળ શબ્દોમાં સમજો કે જગ્યાઓ છે તે રોસ્ટર સિસ્ટમ પ્રમાણે વહેંચવામાં આવે છે। દરેક કેટેગરી માટે અલગ અનામત જગ્યાઓ રાખવામાં આવતી હોય છે। એટલે મિત્રો, ફાઇનલ વેકેન્સી લિસ્ટ છે તે બહાર આવ્યા પછી કેટેગરી પ્રમાણે વધુ સ્પષ્ટ માહિતી મળવાની છે। હવે 3000 નવી ભરતી વિશે શું અપડેટ છે તો એની ચર્ચા કરીએ। તો મિત્રો, હાલ જે 3000 જેટલી નવી સ્પેશિયલ ભરતી અંગે પણ ચર્ચા ચાલી રહી છે, તેમાં મારા અનુભવ મુજબ જો આ ભરતી જાહેર થાય તો કોર્પોરેટરના કેટલાક ઉમેદવારોને તક પાછી મળી શકે છે। પણ મિત્રો, કોઈ પણ વાતને ફાઇનલ ત્યારે જ માનવી જ્યારે વિભાગ તરફથી સત્તાવાર જાહેરાત આવે અને સોશિયલ મીડિયામાં પહેલાથી અફવાઓ છે તે આંખ બંધ કરીને વિશ્વાસ કરવાનો નથી। હવે કોર્ટ મેટરના ઉમેદવારો માટે ખાસ વાત છે કે હાલ જે મિત્રો કોર્ટ મેટરમાં જોડાયેલા છે એમના માટે પણ ખૂબ જ મહત્વનો સમય છે। તૈયારી ચાલુ રાખજો અને નિયમિત અપડેટ ચેક કરતા રહેજો, કારણ કે આગળ જઈને નવી તક તમને મળી શકે છે। હવે સૌથી મહત્વની સલાહ છે કે મિત્રો, આ સમયમાં સોશિયલ મીડિયામાં ઘણી ખોટી અને ભ્રામક માહિતી ફેલાતી હોય છે, એટલે માત્ર વિશ્વસનીય અને સત્તાવાર માહિતી પર જ તમારે વિશ્વાસ કરવાનો છે। મારા અનુભવ મુજબ જુઓ તો સાચી માહિતી અને સતત તૈયારી તમને સફળતા અપાવે છે। અંતિમ વાત મિત્રો, તો આજના વિડીયોમાં આપણે ટેટ 1 પીએમએલ ફાઇનલ મેરિટ, ટેટ, જિલ્લા પસંદગી, કેટેગરી મુજબ જગ્યાઓ અને નવી ભરતી અંગેની તમામ મહત્વની માહિતી છે તે સરળ ભાષામાં સમજવાનો પ્રયત્ન કર્યો। જો વિડીયો કામનો લાગ્યો હોય તો મિત્રો લાઇક, શેર અને કોમેન્ટમાં જરૂર લખજો અને મિત્રો ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીએ નવા મહત્વના અપડેટ સાથે। ત્યાં સુધી ધન્યવાદ મિત્રો। જય હિન્દ, વંદે માતરમ। અને હા મિત્રો, આ વિડીયો સંપૂર્ણપણે માહિતીપ્રદ અને શિક્ષણાત્મક હેતુથી બનાવવામાં આવ્યો છે।